નમસ્કાર મિત્રો, વિડીયોમાં ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, છેલ્લા 3 દિવસથી અનેક જગ્યાએ ગુજરાત પર આગામી 25 તારીખ બાદ વાવાઝોડાની અસર થશે તેવું જણાવવામાં આવી રહ્યું છે, કારણ કે બંગાળની ખાડીમાં એક સાયક્લોન સક્રિય થઈ રહ્યું છે, જે આવતીકાલે એટલે કે 22મી મેથી લો પ્રેશરમાં ફેરવાશે। ત્યારબાદ 24મી મે પછી ડિપ્રેશનમાં ફેરવાશે અને ભારત તરફ આગળ વધશે। પરંતુ હાલમાં અનેક જગ્યાએ તેમ જણાવવામાં આવી રહ્યું છે કે આગામી 24 તારીખે આ સાયક્લોન ઓડિશાના ઉત્તર પૂર્વીય તટ પર ટકરાશે। પરંતુ હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે આગામી 5 થી 7 દિવસ સક્રિય થઈ રહેલા સાયક્લોનની ગુજરાત ઉપર કોઈ અસર થશે નહીં। ગુજરાતમાં ફક્ત હીટવેવની અસર રહેશે। બંગાળની ખાડીમાં જે સાયક્લોન સક્રિય થયું છે તેનું હાલ કોઈ નામ આપવામાં આવ્યું નથી, કારણ કે આગામી દિવસોમાં તે સક્રિયતાને ગતિ બાદ તે કઈ દિશામાં આગળ વધશે તે નક્કી કરીને સાયક્લોન વાવાઝોડાના પરિણામે તેનું નામકરણ કરવામાં આવશે। હાલ પૂરતું તો વાવાઝોડાના કોઈ એંધાણ હવામાન વિભાગે દર્શાવ્યા નથી। હવામાન વિભાગે આગાહી કરી છે કે 22મી મેની આસપાસ દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડીમાં લો પ્રેશરનું ક્ષેત્ર રચાય તેવી શક્યતા છે। તે શરૂઆતમાં ઉત્તર પૂર્વ તરફ આગળ વધે અને 24મી મેએ સવાર સુધીમાં બંગાળની ખાડીના મધ્ય ભાગોમાં ડિપ્રેશનમાં કેન્દ્રિત થવાની સંભાવના છે। મિત્રો, આવી જ હવામાનને લગતી ખબરો જાણવા ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને એક લાઇક કરો। ધન્યવાદ।